નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રેસમાં આપનું સ્વાગત છે। અંકલેશ્વરની ગાયત્રી કેમ સ્થિત પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ લોડ કરતી વખતે આગ લાગતા દોડધામ મચી। 8 ફાયર ફાઇટરો ઘટના સ્થળે દોડી આવ્યા। અંકલેશ્વરની ગાયત્રી કેમ સ્થિત પ્રાઇવેટ લિમિટેડમાં ટ્રકમાં માલ લોડ કરતી વખતે આગ લાગતા કામદારોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો। બનાવની જાણ થતાં જ 8 જેટલા ફાયર ટેન્ડરો ઘટના સ્થળે દોડી આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત હાથ ધરી છે। અંકલેશ્વરમાં આવેલી ગાયત્રી કેમસીદ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં એક ટ્રકમાં માલ સામાન ભરતી વખતે અચાનક આગ ભભૂકી ઉઠતા કંપનીના કામદારોમાં દોડધામ મચી ગઈ હતી। જોતામાં આગ કંપનીમાં રહેલા મિથાઇલ એસિટિક નામના સોલ્વન્ટના જથ્થો પણ આગની ચપેટમાં આવ્યો હતો। આગની જાણ અંકલેશ્વર, પાનોલી, ટીપીએમસી અને આસપાસની અને કંપનીને કરવામાં આવતા 8 જેટલા ફાયર ટેન્ડરોના લશ્કરો ઘટના સ્થળે આવી આગ ઉપર કાબુ મેળવવાની કવાયત શરૂ કરી હતી। આગની જાણ થતાં તાલુકા ડિઝાસ્ટર અને પોલીસ સહિતનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસીની ગાયત્રી કેમસીદ કંપનીમાં મિથાઇલ એસિટિક કંપનીના સોલ્વન્ટનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવી રહ્યો છે। તે સમય દરમિયાન આગ ભભૂકી ઉઠી હતી। આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા ટ્રક સાથે કંપનીના પ્લાન્ટના ચપેટમાં લઈ લીધો હતો। જ્વલનશીલ એવા મિથાઇલ એસિટિકના વિપુલ જથ્થાને લઈને આગ વિકરાળ બની હતી। ટીપીએમસીની ફાયર ટીમ સ્થળ ઉપર દોડી આવી હતી। જોકે આગ વધુ ફેલાતા અન્ય ફાયર ટીમ પણ સ્થળ ઉપર દોડી આવી અંદાજે 1.5 કલાકની ભારે જહેમત બાદ કાબૂમાં મેળવાયો।